સુરતના ચકચારી ગ્રીષ્મ હત્યાકાંડ જેવી વધુ એક ઘટના બનતા રહી ગઈ છે। જહાંગીરપુરા વિસ્તારમાં સનકી યુવાને પ્રેમિકાને આ ચાકુના ઘા ઝીકી નાખ્યા। એટલું જ નહીં, યુવતીની માતા પર પણ તેણે હુમલો કર્યો હતો। યુવતીના પરિવારને લગ્નની ના પાડતા યુવાન હિંસા પર ઉતરી આવ્યો। વેલેન્ટાઇન વીકમાં બંનેના સંબંધો તૂટી ગયા હતા અને ત્યારથી જ આરોપી બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો। ઘટનામાં યુવતીનો બચાવ થયો છે, જ્યારે જહાંગીરપુરા પોલીસે યુવાનની ધરપકડ કરી છે। ચેતન જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। ચેતન, વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ જેવો જ મામલો સમગ્ર ઘટના બનતા જાણી કે બચી ગઈ છે। વધુ એક યુવતી જે છે તેનો જીવ બચી જવા પામ્યો છે, પરંતુ આ પ્રકારે પ્રેમી પ્રેમિકાની જે બનતી ઘટનાઓ જે છે તે જાણે કે હવે રૂકાવાનું નામ નથી લઈ રહી। તેમાં યુવતીઓ વધુને વધુ મુસીબતમાં મુકાતી જઈ રહી છે। जी बिल्कुल थी सूरत में ग्रीष्म हत्याकांड जेवी घटना बनता अटकी है। खास करीने जे घटना है ते सूरतना जहांगीरपुरा विस्तारनी है, ज्यां छेल्ला एक वर्षथी प्रतीक नामनो जे युवान है ते एक युवती साथे शरूआतना समये फ्रेंडशिप करी हती। जो कि धीरे धीरे आ मित्रता प्रेम में केळवणी थई हती। छेल्ला एक वर्षथी प्रतीक अने जे युवती है तेमनी वच्चे प्रेम संबंध बंधायो हतो। जो कि त्यारबाद वेलेन्टाइनना 2 થી 3 દિવસ अगाऊ ज आ जे युवती युवतीए ब्रेकअप कर्युं हतुं अने प्रतीकने खुला शब्दमां कही दीधुं हतुं के तेने मळवानो प्रयास न करे। त्यारबाद जे प्रतीक छे ते प्रतीक आ युवतीना घरे पहोंच्यो हतो अने युवती साथे लग्न करवा माटे परिवारजनोनी मंजूरी पण मांगवामां आवी हती। जो के परिवारजनोए प्रतीकने मोढा पर ना पाडी दीधी हती के पोतानी जे युवती छे ते युवती साथे तेना लग्न नहीं करावशे। जे बाबतने लईने प्रतीकमां रोषनुं वातावरण जोवा मळी रह्युं हतुं। क्यांक ने क्यांक जे सनकी प्रेमी छे ते सनकी प्रेमी प्रतीक द्वारा क्यांक जे युवती है तो युवती पर हुमलाનું ષડયંત્ર રચી કાઢ્યું હતું। જે તે સમય દરમિયાન જ્યારે જહાંગીરપુરા વિસ્તારમાંથી યુવતી અને તેની માતા મોપેડ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન એકાએક જ જે પ્રતીક છે તે પ્રતીક ત્યાં પહોંચી ગયો હતો અને ચાકુ વડે જે યુવતી છે તે યુવતી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેની માતા પર પણ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને બાદમાં યુવતી અને તેની માતાને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। બીજી તરફ જોવા જઈએ તો આ ઘટનાને પગલે જહાંગીરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક ધોરણે આ સમગ્ર બનાવમાં જે યુવતી છે તે યુવતીની ફરિયાદ લઈને આરોપી પ્રતીકની ધરપકડ કરી છે। હાલ તો જે હુમલામાં વપરાયેલું જે ચપ્પુ છે તે ચપ્પુ પણ કબજે કરવામાં આવ્યું છે અને જે પ્રતીક છે તે પ્રતીકની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। આ સાથે જ રોકાઈશું।